नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। अहमदाबाद में गूंजेंगे भक्ति के सुर। हार्दिक दवे और प्रफुल्ल दवे पेश कर रहे हैं श्याम द कृष्णा कॉन्सर्ट। 40 से अधिक कलाकारों की इंडो वेस्टर्न सिम्फनी के साथ 16 भागवत मैदान में एक भव्य संगीत में शाम का आयोजन। મને એવું રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ પૃથ્વી ઉપર સૌથી વધારે મૂર્તિ જો કોઈની બની હોય તે બુદ્ધની મૂર્તિ છે, પણ સંગીત કળામાં સૌથી વધારે જો કોઈ વિષય ગાવામાં આવ્યો હોય તે કૃષ્ણ છે. 30મી તારીખે આ જે કૃષ્ણ છે, શ્યામ છે, એના જીવનના બધા જ પાસાને ગાવાનો પ્રયત્ન અને સાથે સાથે ભારતીય સંગીત અને પશ્ચિમી સંગીતના મિલન સાથે, એટલે કે રામસાગર એકતારાની સાથે સિમ્ફની મળે એવી રીતના અમે એક યાત્રાની શરૂઆત કરીએ છીએ 30મી તારીખથી, કે જે પછી આગળ જતા પશ્ચિમના દેશોમાં પણ અમારે આ જ વાતને લઈને જવું છે, કારણ કે કૃષ્ણ વિષય એટલો વિશાળ છે કે જેની શરૂઆત અમે 30મી તારીખથી કરીએ અને પછી આગળ વર્ષો સુધી ગાય તો પણ એ ખૂટે નહીં એવો એક વિષય છે. 40 આર્ટિસ્ટ રહેશે, કેવા પ્રકારનું સંગીત પીરસો? ભારતીય વાદ્યો જેમ કે પખાવજ, રામસાગર, લોકવાદ્યો જેમ કે કમાઈચા, મુરલી, બીન, શહેનાઈ, બેન્જો, વાંસળી, આ સાથે રિધમમાં તબલા, ઢોલક, ઢોલ, આની સાથે પશ્ચિમનો રંગ એટલે કે સિમ્ફની મ્યુઝિક, જ્યાં વાયોલિન, વિયોલા, ચેલો એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ મળીને સિમ્ફની અને એકતારા સંગીતનો કોમ્બિનેશન સાથે અમે આ દિવસ 30મી તારીખે ગાઈ રહ્યા છીએ. થોડીક મને લાગ્યું કે વ્યર્થતા મને થોડીક સમજાણી, એટલે મને એમ છે કે મારી ડિઝાઇન પ્રમાણે, એની ડિઝાઇન પ્રમાણે જેટલું ગાવાનું મારા ભાગમાં હતું એ બધું છે હિસ્ટોરિકલ. સૌથી વધારે ગીતો રેકોર્ડ થયા એ આપ બધા જાણતા હશો. એટલે હવે તો હું મારા માટે જીવતો, હું ગાવતો અને હું સાંભળું. પૈસા કમાવાની બધી વાત હતી એ બધી પૂરી થઈ ગઈ, પણ આ શામનો કન્સેપ્ટ એમણે જોયો નહીં. મારી સામે જ તે માધવપુર અમે જ્યાં ઓશો